बोलो श्री गंगेश्वर महादेव की जय। जय गंगेश्वर महादेव मंदिर ट्रस्ट द्वारा जे प्रवृत्तिओ थाय छे सेवाकीय प्रवृत्ति ते विशेनो एक भाग अने जे विषय पर छे ए आपने बतावीए। आओ जुओ। આપણે જય ગંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા જે આ પાઠશાલા થાય છે તે પાઠશાલાના અંદર હાલમાં આપ જોઈ શકો તો 20 થી 21 વિદ્યાર્થી આપને જોવામાં મળશે કે જે વિદ્યાર્થીઓ શુક્લ યજુર્વેદ ભણવા માટે આવે છે કે જે સંપૂર્ણ શાસ્ત્રીયતા પ્રાપ્ત કરી દેશભરના અંદર મોટામાં મોટા જ્યારે યજ્ઞ હોય છે ત્યારે આ વિદ્યાર્થીઓની જરૂરત પડે છે કે જેણે સંપૂર્ણ શુક્લ યજુર્વેદ આપણી ભારતીય વંશની પરંપરા કે જાળવવામાં કહેવામાં આવે એક પ્રવૃત્તિ એક સેવા છે જેના સાથે રમી શકતા હોય તે આપ ક્રિકેટ પણ જોઈ શકો છો કે બધા જ શાળાના વિદ્યાર્થીઓ સાથે ભેગા મળીને ક્રિકેટ રમી રહ્યા છે। જોઈ શકો કે ગંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટની ગૌશાળાના અંદર દરેક ગાય માતા છે તેની કેવલ સેવાકીય ભાવનાથી જે પરિવાર જ્યારથી ગૌશાળા ચાલુ કરી હતી એનો જ પરિવાર આગામી કરીને આજે 22 થી 23 ગાયોનો પરિવાર એ સમૂહ થયો છે। જ્યારે 4 થી 5 ગાયો હતી તે પરિવારના આધારે આ ગૌશાળાના અંદર એ રીતનું નિર્માણ થયું ને આજે પણ એના અંદર આપ જોઈ શકો કે નથી એમાંથી કોઈ દૂધની ઉપજ કે જેના કારણે આપણને કોઈ ઉદ્યોગ કે ધંધો લાગે, કેવલ સેવા પ્રવૃત્તિ છે ને આ પહેલાંથી જ્યારથી ગંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટે ધાર્યું હતું કે આપણે ગૌની સેવા કરવી છે તે ગાયની સેવાનો નિયમ આજે પણ અકબંધ છે। તે આપ જોઈ શકો છો કે દરેક ગાય માતા છે એના માટે જે ગોવાળ છે એના માટે પણ રહેવાની ઉત્તમ વ્યવસ્થા છે, પતિ પત્ની સહિત રહે છે। એટલે એક જ સ્થાન પર આ પાઠશાલા, ગૌશાળા અને શિવાલયના દર્શન કરવા હોય તો ગંગેશ્વર મહાદેવ મંદિરની આ જે સ્થાન છે તાપી નદીના કિનારે અતિ દુર્લભ અને પાવન સ્થાન છે કે જ્યાં આગામી વર્ષોના અંદર પણ જે કોઈક ભણવા આવે છે તે ભણનારને માન્યતા પ્રાપ્ત થાય છે। કેવલ ભણતર માટે જ નહીં પણ એ ભણીને પોતાના જીવનને સાર્થક કરે છે, કારણ કે આ અતિ દુર્લભ વિદ્યા છે જે ટ્રસ્ટ દ્વારા સંશય કરી વિચાર કરી કે આપણે વંશની પરંપરા જાળવવા માટે કંઈક પ્રયત્ન કરીએ ત્યારે આ સંસ્કૃત પાઠશાલાની રચના કરી એમણે। आप प्रत्यक्ष જોઈ શકો છો કે જે ગાય માતા છે જેને કોઈ પણ પ્રકારની સુવિધા આપ જોઈ શકો કે દરેક એના પ્રમાણે સુવિધા રાખવામાં આવી છે, કારણ કે ગામનો વિશ્વસ્ય માતર ગાયની સેવા કરવી એક પરમ દુર્લભ છે અને જેને ગૌ સેવા પ્રાપ્ત થાય છે એના જન્માંતરના યુગાંતર અને કલ્પાંતરના પણ પાપો નાશ પામે છે અને કેવલ ગાયની સેવાના આધારે કઈ દેવી દેવતાઓ પણ તરી ગયા, કારણ કે 33 કોટી પ્રકારના જે દેવી દેવતાઓ છે એ ગાય માતામાં સ્વયં નિવાસ કરતા હોય છે। જય મહાદેવ। જે રીતે દીપક મહારાજે કીધું એ રીતે આ છેલ્લા 10 વર્ષથી આપણી આ ગૌશાળા ચાલી રહેલી છે અને જ્યારે પાયો નાખ્યો ત્યારે 5 ગાય હતી, અત્યારે 25 થી 30 ગાયોની સેવા આપણે કરી રહ્યા છીએ અને એની સાથે સાથે આ બાળકો માટે આપણે ગુરુકુળ જેવી પાઠશાળા ઊભી કરેલી છે, એમાં બી 25 થી 30 છોકરા અહીંયા રહે છે, જમે છે અને બધું જ અહીંયા ગુરુકુળ છે લોકો અને એ રીતે જ આપણી આ ગાયો છે, ગૌ માતાની સેવા 10 વર્ષથી ચાલી રહેલી છે અવિરત। ગંગેશ્વર પાઠશાલા જે આપ સમક્ષ આપ જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓ અહીં આવી
શુક્લ યજુર્વેદ જેને કહેવામાં આવે છે એ અભ્યાસ ગ્રહણ કરી અને આ 5 થી 7 વર્ષનો કોર્સ હોય છે અને એ કોર્સ દરમિયાન વિદ્યાર્થી જ્યારે અહીંથી માન્યતા પ્રાપ્ત કરી શુક્લ યજુર્વેદ ભણી બહાર જાય છે તો 10મા ધોરણ કે 12મા ધોરણનું માન્યતા પ્રાપ્ત થાય છે। અને જે રીતે બીજી પ્રવૃત્તિ પ્રમાણે આપ જોઈ શકો તો ગૌશાળામાં પણ આપ જોઈ શકો જય ગંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા જે ગૌશાળા નિર્મિત છે, ત્યારબાદ આ પાઠશાળા છે અને ત્યારબાદ આપ જોઈ શકો તો સામેથી 3-4 પરિવાર એ રીતના રહે છે કે જે કાયમ કેવલ અહીંયા વસવાટ જ કરે છે, એમને આશરો આપવા માટે પણ નહીં કરતાં 15 થી 17 જણ અહીંયા લોકો કાયમમાં છે। આપે આ જગાના ક્ષેત્રના અંદર જોયું કે એક બાજુ પાઠશાળા છે, એક બાજુ ગૌશાળા છે, એક બાજુ શિવાલય છે અને જે પાછલો ભાગ છે તે નયનરમ્ય તાપીના તટે જે આપને બતાવીએ કે જે તમને અનુભૂતિ કરાવે કે કંઈક દૂર અલગ રાજ્યમાં કોઈ નદીના કિનારે આપણે આવ્યા હોય, શહેરથી દૂર પણ છે અને શહેરથી નજીક પણ છે। આવો આપ દ્રશ્યમાન સ્વયં કરી શકો કે સામે દૂરથી મોટી મોટી બિલ્ડિંગો દેખાય છે। આપ જોઈ શકો છો કે વૃક્ષારોપણ આટલા ઝાડ હોવા છતાં પણ કુદરતી વસ્તુને જાળવવા માટે ટ્રસ્ટ દ્વારા દિન પ્રતિદિન જ્યારે પણ ચોમાસું આવે છે ત્યારે 5 થી 7 વૃક્ષોનું રોપણ કરી આ સ્થાનને જેમ બને તેમ હર્યુંથી ભર્યું રાખવા માટે આપ જોઈ શકો છો કે ખાડો ખોદાઈ રહ્યો છે અને વૃક્ષારોપણ કરી રહ્યા છે। અમારા સ્વયં ટ્રસ્ટી શ્રી બલદેવભાઈ પણ હાજર છે, અમારા સ્થાનના કાર્યકર્તા સંદીપભાઈ, આ સ્થાનનો માણસ આજે વર્ષોથી કામ કરે છે અમારા પરેશભાઈ આપ જોઈ શકો છો, એમને પણ આજે 9-10 વર્ષ થયા। 10 વર્ષનો એ પણ એમનો અનુભવ કહેશે। સાહેબ, તમારો અનુભવ કેવો છે? અહીંયા મારો અનુભવ ખૂબ સુખદ અને ભક્તિમય રહેલ છે, બરાબર। એનું વાતાવરણ શાંતિમય પ્રકૃતિમય છે અને અહીંયા જે પાઠશાળા ચાલે છે અહીંયા બાળકો બી ખૂબ સારી રીતના અભ્યાસ કરે છે, પોતાનો સંતોષપૂર્વક રમત રમે છે, બરાબર। અને અહીંયા વૃક્ષારોપણનું પણ હાલમાં અત્યારે કામ ચાલી રહ્યું છે અને આપ આ બધી ગ્રીનરી લીલોતરી બધી જોઈ શકો છો પ્રકૃતિના સાનિધ્યમાં। આપ જોઈ શકો છો અહીંયા કુદરતી નેચરલ પ્રમાણે વનના અંદર શિવજીની પૂજા કરવી હોય તો આ સ્થાન એકદમ ઉત્તમ છે। ટ્રસ્ટ ધારે તો આ વિના કહીને પણ મોટું મંદિર બનાવી શકે, પણ આ સ્થાનને બિલકુલ નેચરલ અને કુદરતી રાખવા માટે અહીં શિવજીની પૂજા, પ્રદોષની પૂજા હોય, શિવરાત્રિની પૂજા હોય અને મહાશિવરાત્રિમાં તો ઘીના કમળની પૂજા થાય જ છે। અને એ સિવાય પણ ઇત્યાદિ કોઈએ રુદ્રાભિષેક, લઘુરુદ્ર પણ કરાવવો હોય તે પણ સંપર્ક કરી પોતાના યજમાનો બ્રાહ્મણો દ્વારા આ પૂજન અર્ચન કરી શકે છે। જય ગંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા આપ જોઈ શકો છો કે શસ્ત્રાસ્ત્ર જેને કહેવામાં આવે, આને કહેવામાં આવે, આપ જોઈ શકો છો કે આ યજ્ઞને આ રીતે જ કેમ બનાવવામાં આવ્યો, કેમ સીધો ન લેવામાં આવ્યો, તો શાસ્ત્રમાં આને કંઠ કહેવામાં આવે છે યજ્ઞ નારાયણને, એટલે આ શાસ્ત્ર પ્રમાણે અને ત્યારબાદ આ યજ્ઞ નારાયણનું મુખ હોય છે। આ યજ્ઞ નારાયણને જે કોઈ ભાવિક ભક્તોને ગ્રહ નડતર હોય, પીડા નડતર હોય, અન્ય જન્માક્ષરને લગતા કોઈ પણ દોષ હોય, પિતૃદોષ હોય, તેમને ઉચિત લગતી કોઈપણ વિધિ માટે આપ આ સ્થાન જોઈ શકો છો કે યજ્ઞની ઉપસ્થિતિ છે, શિવજી છે, શિવજીના ઓટલાની ઉપસ્થિતિ છે ને બીજું જે કંઈક થોડી ઘણી સુવિધા જોઈએ ભોજન ઇત્યાદિની તેના માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે જે કોઈક ભાઈ ભક્તો પોતાના યજમાનશ્રીને લઈને જ્યારે પણ આવે ત્યારે શાંતિથી પોતાના ગ્રહ નડતર હોય, પીડા નડતર હોય, પિતૃદોષ હોય, કરણ દોષ હોય, યોગ દોષ હોય, જે કંઈક પણ નવગ્રહને લગતા હોય, પિતૃદોષને લગતા હોય અને એ સિવાય પણ ઇત્યાદિ જે કોઈ કે પોતાના પરિવાર સાથે સામૂહિક મિલન કરવું હોય અને નાની ઉજાણી કરવી હોય તેના માટે પણ આ જગા ઉપલબ્ધ છે, જેનો ટ્રસ્ટનો સંપર્ક કરી
આપ જે કંઈક 100-150 માણસ હોય તો તેની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. યથાયોગ્ય પછી આપને નોંધાવવું, આ રીતની સુંદર વ્યવસ્થા પણ આપ જોઈ શકો છો.